તો જય શ્રી રામ મિત્રો, આવી ગયા છે તમારા માટે એક નવો વ્લોગ લઈને. તો આજના વ્લોગમાં જો તમને મારા ભાઈ ને ભાઈ રીલ શૂટ કરે છે, કઈ રીતે કરીને બતાવું તમને. જો હું વ્લોગ બનાવું. હેલો ગાઈસ, સબસ્ક્રાઇબ કરવાનું છો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, ફોલો કરો. લાઈક કરો એન્ડ ફોલો કરો. થેન્ક યુ. આપણે છે ને આ યુટ્યુબર ને ઇન્સ્ટાગ્રામ વિશે આપણે બેટલ કરવાની છે. એટલે તે જ- કોને પેલા 10K કમ્પ્લીટ થાય ગાઈસ, બરોબર? 10K ને 1K, તમારે તો 1K થવા આવ્યા છે, મારે બાકી છે. આપણે બેની ચેલેન્જ કોણ પેલા ફેમસ થાય, બરોબર? તમારી તો જો કે એક રીલ વાયરલ થઈ ગઈ છે, તો અમારો વ્લોગ એ થાય છે વાયરલ. તો વ્લોગ વાયરલ કરવાનો તમારો ઉપર છે. હવે ચલો, તમારે અમારો વ્લોગ વાયરલ કરવાનો, મારા અને મારા ભાઈ વચ્ચે બેટલ થઈ ગઈ છે. હવે આપણો વ્લોગ હવે તમારે વાયરલ કરવાનો, અને એમની પહેલા આપણે 1K સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે. પંખો ઘડી બંધ કરું. ચલો, પંખાનો અવાજ આવે છે, આપણે જે માઇક લીધું નથી. તો આમ તો હાલ હું બીજા રૂમમાં જ વહી જાઉં, નકામાં તમને નડવી અમે. આપણે આવી ગયા પપ્પાના રૂમમાં. તો આજના આવું થયું, તૂટી ગયો. ચાલો, તો આપણે આજ વાત કરવાની હતી કે આપણને 2-3 ભાઈબંધના કમેન્ટ આવ્યા છે અને ડીએમ આવ્યા છે. એક મિનિટ ગાઈસ, સમજો એક જ મિનિટ. હા, તો આપણે કયા ટોપિક ઉપર હતા? હા, આપણે ભાઈબંધના કમેન્ટ આવ્યા છે, ડીએમ આવ્યા છે. એમને કીધું કે તમે વ્લોગ છે ને ગુજરાતીમાં ને હિન્દીમાં બનાવવાનું રાખો, કેમ કે હિન્દીવાળા પબ્લિકને ગુજરાતી ભાષા સમજાતી નથી, તો એ આપણા વ્લોગ નથી જોતા, એમ કહે છે બધા કે તમે ગુજરાતીમાં બોલો રાખો. અમે ગેમ રમી બીજી એમાં તે 2-3 ભાઈબંધ છે આપણા હિન્દીવાળા, તો એવડા એ ભાઈબંધ એમ કહે છે કે હિન્દીમાં વ્લોગ બનાવો રાખો, તો અમે જોઈ અમને બધું સમજાય. તો ગુજરાતીમાં બનાવી વ્લોગ, તો એમાં તો આપણા ખાલી ગુજરાતી ભાઈઓ જ આપણે વ્લોગ જોઈશે. તો હિન્દીમાં બનાવવું તો ગુજરાતીવાળા અને હિન્દીવાળા બધા જોઈશે. તો તમે કમેન્ટ કરો કે તમને હિન્દીમાં વ્લોગ જોવા ગમશે કે આપણે ગુજરાતીમાં જ કન્ટિન્યુ કરવા છે. આટલું પૂછવાનું હતું ને તમે કમેન્ટ કરજો. ગુજરાતી વ્લોગ તમારે જોવા હોય તો ગુજરાતી કમેન્ટ કરો, હિન્દીમાં જોવા હોય તો હિન્દી કમેન્ટ કરો. કમેન્ટ જરૂર કરજો, તો આપણને ખબર પડે કે આપણે આગલા વ્લોગ શેમાં બનાવો. હિન્દીમાં બનાવી તો એક રીતે વધારે સારું છે, વધારે આપણે વ્યૂઝ આવે. તો આજનો વ્લોગ તો આપણે નામે એવો જ બનાવવાનો હતો. હિન્દીમાં વ્લોગ બનાવવાની વાત તો થઈ ગઈ. તો અને હજી એક આપણે ચેલેન્જ લેવાનું છે કે આપણે 365 દિવસવાળું તો નહીં, તો બહુ લાંબુ થઈ જશે. આપણે લેવાનું છે 30 દિવસનું ચેલેન્જ ગાઈસ. 30 દિવસ નોન સ્ટોપ વ્લોગિંગ, ડેઈલી વ્લોગ આવશે આપણા 30 દિવસ સુધી. તો જોઈએ આપણે 30 દિવસમાં કેટલીક વ્યૂઝ લઈ ગઈ છે, કેટલી કલાક આપણે પૂરી થાય છે વોચ ટાઈમનો, અને સબસ્ક્રાઈબર કેટલા થાય છે. તો તમે સપોર્ટ કરતા રહીજો અમને. આમ દરેક વિડીયોમાં ખાલી 100-200 વ્યૂઝ આવવા માંડે ને તોય તે આપણે 2-3 મહિનામાં તો આપણી ચેનલ મોનોટાઈઝ થઈ જશે. અને હજી એક વાત આવી તો પાછી યાદ કે મોનોટાઇઝેશનમાં હવે થોડાક રૂલ્સ કડક થઈ જશે. જે આપણે વ્લોગિંગમાં તો શાયદ લગભગ વાંધો નહીં આવે, કેમ કે એઆઈ જનરેશનવાળા એઆઈનો મદદ લઈને જે વિડીયો બનાવે છે, વોઇસ એઆઈનો વાપરે છે, વિડીયો એઆઈના વાપરે છે, એ બધાની ચેનલ મોનોટાઈઝ નહીં થાય એવું આપણે થોડુંક જાણવામાં આવ્યું છે. તો આપણે વ્લોગમાં તો એવું કંઈ શાયદ લગભગ વાંધો નહીં આવે. જોવી તોય આપણે 30 દિવસનો ચેલેન્જ છે ગાઈસ, તમે સપોર્ટ કરો અમને. અને જેમ બને એમ વધારે કમેન્ટ કરો, તો તમે કમેન્ટ કરો તો વધારે સજેશનમાં જશે આપણા વિડીયો. તો આજના વિડીયોમાં એટલું જ જણાવવાનું હતું તમારે. હિન્દી કે ગુજરાતી કમેન્ટ કરી દેજો ગાઈસ. અને 30 દિવસનો ચેલેન્જ છે આપણો ડેઈલી વ્લોગિંગનો. તો આજના વિડીયોમાં એટલું જ. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, કમેન્ટ, શેર કરો. અને અમારા ડેઈલી વ્લોગ જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો. અમારા 30 દિવસ સુધી ડેઈલી વ્લોગ કન્ટિન્યુ રહેવાના છે આપણે. તો તમે આને હિન્દી કે ગુજરાતીમાં તમારે જોવા છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમને હિન્દીમાં જોવા મજા આવશે કે ગુજરાતીમાં જોવા મજા આવશે કે મેં બે મિક્સ કરું,
તમે જેમ કહો એમ કમેન્ટ કરજો. તો જય શ્રી રામ, જય હિન્દ, વંદે માતરમ.